મકર રાશિના લોકો, એક દૃશ્યની કલ્પના કરો. એક બાજુ એક વૃદ્ધ માણસ છે જેની ચાલ અનુભવી છે પણ મર્યાદિત છે, અને બીજી બાજુ એક યુવાન દોડવીર છે જેની નસો ઊર્જાથી ભરેલી છે, જેને કેવી રીતે રોકવું તે ખબર નથી. આ સમયે ગ્રહોની ગતિમાં આ જ વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2026માં રાહુ 12મી 18 ડિગ્રી વચ્ચે ગોચર કરી રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં આ તબક્કો યુવાની માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ગ્રહની ટોચની કાર્યક્ષમતા, ન તો બાળપણની અપરિપક્વતા કે ન તો વૃદ્ધાવસ્થાની ધીમી ગતિ. આ તે તબક્કો છે જ્યારે ગ્રહ તેની સંપૂર્ણ શક્તિ, હોશિયારી અને તે સંપૂર્ણ ઊર્જા સાથે પરિણામો આપે છે. અને ધ્યાનમાં રાખો કે આ યુવાન અને શક્તિશાળી રાહુ તમારા ધન ગૃહમાં સક્રિય છે. જ્યારે ધન ગૃહમાં બેઠેલો રાહુ તેની સંપૂર્ણ ઊર્જા સાથે પરિણામો આપે છે, ત્યારે તે ધીમે ધીમે આમ કરતો નથી. તે સંકેતો આપતો નથી, તે ઘટનાઓને સાકાર કરે છે. તકો અચાનક ઊભી થાય છે. બંધ રસ્તાઓ ખુલે છે. અટકેલા ભંડોળ, અટકેલા સોદા અને અધૂરી વાટાઘાટો અચાનક ગતિશીલતા જોઈ શકે છે. પ્રિય મકર, અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે. તો ચાલો વિલંબ કર્યા વિના આજની ઘટના શરૂ કરીએ. મહત્વપૂર્ણ વિડિયો. પણ તે પહેલાં, કૃપા કરીને વિડિયોને લાઇક કરીને હાઇપ કરો જેથી આ મહત્વપૂર્ણ માહિતી બધા સુધી પહોંચે અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો જય શ્રી રામ, જય બજરંગબલી. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. મકર રાશિના લોકો, હવે શતભિષા નક્ષત્રના બીજા અને ખૂબ જ મહત્વપૂર્ણ કારણ વિશે વાત કરીએ. બધા જાણે છે કે રાહુ આ સમયે કુંભ રાશિમાં છે, પરંતુ વાસ્તવિક રમત રાશિ ચિહ્નની નહીં પરંતુ નક્ષત્રની છે. રાહુ હાલમાં શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે અને શતભિષાનો સ્વામી રાહુ પોતે છે. જ્યારે કોઈ ગ્રહ તેના ગોચરમાં ગોચર કરે છે, જો મકર રાશિ આ નક્ષત્રમાં હોય, તો તે ફક્ત સ્વયંભૂ નથી. તે નિયંત્રણમાં છે. તેની પાસે પોતાના ફાયદા માટે પરિસ્થિતિઓને નિયંત્રિત કરવાની ક્ષમતા છે. શતાભિષા એટલે સ્વ ઉપચાર કરનાર. 100 ઉકેલો. આ નક્ષત્ર ઉપચાર, સંશોધન, રહસ્યો અને છુપાયેલા મિકેનિઝમ્સને સમજવાની ક્ષમતાનું પ્રતીક છે. આ એક સીધો સંકેત છે. મકર રાશિના જાતકો માટે, આ જૂની સમસ્યાઓના ઉકેલનો સમય છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા, અટકેલા પ્રોજેક્ટ્સ, અંતિમ તબક્કામાં વારંવાર અટકેલા સોદાઓ અચાનક આગળ વધવાનો માર્ગ શોધી શકે છે. આ ઊર્જા બેધારી તલવાર જેવી છે. વિસ્ફોટક. તે ફાયદાકારક અને ઉપચારાત્મક બંને છે. જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય, તો તે તમને નાણાકીય અને વ્યાવસાયિક રીતે નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. હવે, ચાલો ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પરિબળ પર ચર્ચા કરીએ, શનિનો ટેકો. આ તે સ્થાન છે જ્યાં મકર રાશિ બાકીની રાશિઓથી અલગ દેખાય છે. આને કાળજીપૂર્વક સમજો. રાહુ કુંભ રાશિમાં છે, જે શનિ દ્વારા શાસિત છે. રાહુ તેના પોતાના નક્ષત્રમાં છે, એટલે કે તે પોતાની શક્તિમાં છે, અને શનિ પોતે તેના પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ હાલમાં મીન રાશિમાં સ્થિત છે, જે તમારા પરાક્રમનું ત્રીજું ઘર છે, અને રાહુને શિસ્ત અને દિશા આપી રહ્યો છે. આ કોઈ સામાન્ય સંયોગ નથી. મકર રાશિના અધિપતિ શનિ અને મકર રાશિના ધન ગૃહમાં બેઠેલા રાહુ વચ્ચેનો આ સૂક્ષ્મ સમન્વય જ વાસ્તવિક ચાવી છે. શનિ ક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ક્રિયા અને મહત્વાકાંક્ષા યોગ્ય સ્તરે મળે છે, ત્યારે પરિણામો અસાધારણ હોય છે.
તે માત્ર એક સ્વપ્ન નથી, પરંતુ ચોક્કસ સિદ્ધિ છે. હવે પ્રશ્ન એ છે કે આ 100 દિવસોમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તેને સરળ રીતે સમજો. એવું લાગે છે કે મકાનમાલિક શનિએ ભાડૂત રાહુને કહ્યું છે, તમારી બધી શક્તિથી કામ કરો. હું તમારી સાથે છું. જ્યારે કર્મ અને વિસ્તરણની શક્તિઓ જોડાય છે, ત્યારે આર્થિક વિકાસ ઝડપી બને છે. જ્યારે રાહુની તીવ્ર ઈચ્છા શનિના શિસ્ત સાથે મળે છે, ત્યારે તે અરાજકતા પેદા કરતું નથી, પરંતુ સિદ્ધિ ઉત્પન્ન કરે છે. 21 ફેબ્રુઆરીથી શરૂ થતો સમયગાળો કોઈ સામાન્ય કેલેન્ડર તારીખ નથી. તે ભાગ્યનો સંકેત છે. પરંતુ યાદ રાખો, આ સમય ફક્ત તે લોકો માટે આશીર્વાદરૂપ રહેશે જેઓ તેમના કાર્યોમાં સુસંગતતા જાળવી રાખે છે. આળસ, મૂંઝવણ અથવા અનૈતિક માર્ગો અપનાવવાના પ્રયાસો આ ઊર્જાને ઉલટાવી શકે છે. તેથી તમારી વ્યૂહરચના સ્પષ્ટ રાખો. તમારા લક્ષ્યો સ્પષ્ટ રાખો, અને દરેક ઘનશેમાં શનિની સિદ્ધાંતો યાદ રાખો: ખંત, ધીરજ અને શિસ્ત. હવે આપણે આ સમગ્ર સમયગાળાને વિગતવાર સમજીશું જેથી તમારે ફક્ત સાંભળવું જ નહીં પણ આ ઊર્જાનો ઉપયોગ તમારા ફાયદા માટે પણ કરવો જોઈએ. કારણ કે મકર રાશિ, જ્યારે ક્રિયા અને મહત્વાકાંક્ષા એકસાથે જાગૃત થાય છે, ત્યારે ઇતિહાસ રચાય છે. મકર રાશિ, તમારી સુવિધા માટે, મેં આ સમગ્ર સમયગાળાને 2 અલગ-અલગ તબક્કામાં વહેંચ્યો છે કારણ કે બધા સમય સમાન નથી હોતા, અને બધી ઊર્જાઓ સમાન રીતે નિયંત્રિત થતી નથી. હું 21 ફેબ્રુઆરીથી 28 માર્ચ 2026 સુધીના પ્રથમ તબક્કાને અત્યંત સંવેદનશીલતા અને અધીરાઈનો તબક્કો કહું છું. આ સમયગાળા દરમિયાન, રાહુ શતાભિષા નક્ષત્રના 3જા તબક્કામાં સક્રિય છે. તકનીકી રીતે, રાહુ કુંભ રાશિમાં છે અને તે નવમશામાં કુંભ રાશિમાં પણ સ્થિત છે. આ સ્થિતિ વર્ગોત્તમ જેવી અસર ઉત્પન્ન કરે છે. મતલબ કે ઊર્જા અનેક ગણી વધુ કેન્દ્રિત અને તીવ્ર બને છે. આ લગભગ 40 દિવસો દરમિયાન, તમે તમારી અંદર એક વિચિત્ર બેચેની અનુભવશો. એવું લાગશે કે હમણાં કંઈક કરવાની જરૂર છે. તમારે હમણાં જ તમારી નોકરી બદલવી પડશે. તમારે હમણાં જ એક મોટું રોકાણ કરવું પડશે. તમારે હમણાં જ કોઈને અંતિમ જવાબ આપવો પડશે. રાહુ તમારા મનને એક અદૃશ્ય શક્તિથી ભરી દેશે. તે તમને રોકાયા વિના કે વિચાર્યા વિના આગળ ધકેલશે. પરંતુ આ જ વાસ્તવિક કસોટી છે. આ સમયે, એવું લાગશે કે તમે કારની પેસેન્જર સીટ પર બેઠા છો, ડ્રાઈવર પર નહીં. રાહુ નિયંત્રણમાં છે, અને ગતિ સામાન્ય કરતાં વધુ ઝડપી છે. જો તમે લાગણીઓના પ્રભાવ હેઠળ કોઈ મોટો કરાર કરો છો અથવા કારકિર્દી અથવા સંબંધનો નિર્ણય આવેગજન્ય રીતે લો છો, તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. તેથી, મારી સ્પષ્ટ સલાહ છે કે 28 માર્ચ સુધી રાહ જુઓ અને જુઓનો અભિગમ અપનાવો. મોટા નિર્ણયો થોડા સમય માટે મુલતવી રાખો. હવે, પૈસા વિશે વાત કરીએ. રાહુ, જે બીજા ભાવમાં સંપૂર્ણ રીતે કાર્યરત છે, તે સામાન્ય કમાણી સૂચવતો નથી. તે તમારા નિયમિત પગાર ઉપરાંત અસામાન્ય સ્ત્રોતોમાંથી લાભ સૂચવે છે. શક્ય છે કે જૂનો વીમા દાવો મંજૂર થઈ શકે. કૌટુંબિક મિલકતનો વિવાદ ઉકેલાઈ શકે છે. અથવા ડિજિટલ પ્લેટફોર્મ નેટવર્કિંગ દ્વારા કોઈ મોટો સોદો સુરક્ષિત થઈ શકે છે. અથવા અણધાર્યા સંપર્ક દ્વારા. રાહુ નાના છલાંગની વાત કરતો નથી. તેમાં નાણાકીય ક્ષિતિજોને બદલવાની ક્ષમતા છે. પરંતુ અહીં એક મુખ્ય પરિબળ લોભ છે. ઓફરો એવી લાગે છે જે સાચી ન હોય તેવી લાગે છે. રાતોરાત તમારી સંપત્તિ બમણી કરવાની યોજના.
ઝડપી નફાના વચનો. યાદ રાખો, જો નિર્ણયો સમજદારીપૂર્વક લેવામાં આવે તો લાભ સ્થાયી રહેશે. જો લોભ કબજો જમાવે છે તો તે જ ગતિ પૈસા પાછા ખેંચી શકે છે. એ નોંધવું યોગ્ય છે કે શનિ રાહુ પર દ્રષ્ટિ પાડી રહ્યો છે. શિસ્ત અને કાર્યવાહી મહત્વપૂર્ણ છે. આ ગ્રહ રાહુની ઊર્જાને સંતુલિત કરી રહ્યો છે. તેથી ફક્ત પ્રામાણિકપણે કમાયેલા પૈસા જ ટકશે. વાણીની વાત કરીએ તો બીજું ઘર પણ વાણીનું ઘર છે. રાહુ અહીં તમારી ભાષાને સુધારી શકે છે. જો તમે વેચાણ, કાયદો, રાજકારણ, મીડિયા અથવા નેતૃત્વની ભૂમિકામાં છો તો તમારા શબ્દોનો વધુ પ્રભાવ પડશે. લોકો સાંભળશે અને પ્રભાવિત થશે. જો કે, આ જ વાણી ઘરમાં કઠોર પણ હોઈ શકે છે. સત્યને તીવ્રતાથી વ્યક્ત કરવાથી, નાની નાની બાબતો પર કટાક્ષનો ઉપયોગ કરવાથી, અથવા અજાણતાં ટિપ્પણીઓ કરવાથી 28 માર્ચ પહેલાં લાંબા સમયથી ચાલતા સંબંધોને નુકસાન થઈ શકે છે. તેથી, બહારની દુનિયામાં વિશ્વાસ જાળવી રાખો, પરંતુ ઘરની અંદર સંયમ રાખો. અને મૌનને પ્રાધાન્ય આપો. બીજો તબક્કો 29 માર્ચથી 30 મે 2026 આ તે સ્થાન છે જ્યાં રમત બદલાય છે. 29 માર્ચે રાહુ નક્ષત્રનો તબક્કો બદલીને મકર નવંશમાં પ્રવેશ કરશે. મકર તમારી પોતાની રાશિ છે. પૃથ્વી તત્વ સ્થિરતા માળખું અત્યાર સુધી હવામાં રહેલી ઊર્જા જમીન પર આવી જશે. તમને લાગશે કે ઉતાવળ અને ગભરાટ ધીમે ધીમે શાંત થઈ ગયો છે. હવે સ્ટીયરિંગ તમારા હાથમાં છે. રાહુ એન્જિન છે, પરંતુ તમે દિશા નક્કી કરશો. આ અમલનો સમય છે. ફેબ્રુઆરીમાં બનાવેલી યોજનાઓ અને જે સપનાઓ વાસ્તવિકતામાં આકાર લઈ રહ્યા હતા તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનો સમય એપ્રિલ અને મે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ ખૂબ જ પ્રભાવશાળી તબક્કો હોઈ શકે છે. રાહુનું નવમું પાસું તમારા 10મા ભાવ, કાર્ય અને વ્યવસાયના ક્ષેત્ર પર સક્રિય છે. જ્યોતિષ સિદ્ધાંત માને છે કે રાહુ ઘરના પાસાઓમાં અસામાન્ય વૃદ્ધિ આપે છે. જો પ્રમોશન બાકી હોય તો તમને સમાચાર મળી શકે છે. જો તમે વિદેશમાં અથવા બહુરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવાનું વિચારી રહ્યા હો તો તકો ઊભી થઈ શકે છે. આયાત નિકાસ, પરિવહન, લોજિસ્ટિક્સ, ટેકનોલોજી અથવા જાહેર જીવનમાં સંકળાયેલા લોકો માટે આ પ્રગતિનો સમય છે. તમારું નેટવર્ક વધશે અને તમારી પહોંચ વિસ્તરશે. હવે, શત્રુ પક્ષ, રાહુ, નિયંત્રણમાં રહેશે. પાંચમું પાસું છઠ્ઠા ભાવ પર છે, જે દુશ્મનોના હુમલા અને સ્પર્ધાનું ક્ષેત્ર છે. તમારે સંઘર્ષ કરવાની જરૂર રહેશે નહીં. ક્યારેક સંજોગો અને તમારા વિરોધીઓ પોતે જ તમને ફસાવી દે છે. જો તમે કોઈ કાનૂની બાબતનો સામનો કરી રહ્યા છો, તો એપ્રિલના અંતમાં અથવા મે મહિનામાં કોઈ તથ્ય અથવા પુરાવા તમારી સ્થિતિને મજબૂત બનાવી શકે છે. આ મુક્તિ માટે પણ અનુકૂળ સમય હોઈ શકે છે, જો તમારું નાણાકીય વ્યવસ્થાપન સંતુલિત રહે. પ્રેમ અને સંબંધો, રાહુ ભ્રમ અને આકર્ષણ બંને છે. 21 ફેબ્રુઆરીથી 30 મે દરમિયાન, કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. આકર્ષણ તીવ્ર રહેશે, પરંતુ સાવચેત રહો. તે મહત્વપૂર્ણ છે. તમે જે જુઓ છો તે સત્ય હોવું જરૂરી નથી. જો તમે પહેલાથી જ સંબંધમાં છો, તો પુરાવા વિના શંકા ટાળો. રાહુ કલ્પનાશક્તિ ઉત્પન્ન કરે છે. મે સુધીમાં, વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે. નબળો સંબંધ કુદરતી રીતે તૂટી શકે છે. સાચો સંબંધ વધુ મજબૂત બનશે. આ વિદ્યાર્થીઓ માટે ખાસ સમય છે, ખાસ કરીને જેઓ સંશોધન, ડેટા કોડિંગ, વિશ્લેષણ,
ગુણાત્મક અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ છે. શતાભિષાની ઊર્જા તમને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની ક્ષમતા આપે છે. તમારું મન લેસરની જેમ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જે વિષયો અન્ય લોકોને જટિલ લાગે છે તે તમારા માટે સરળ હોઈ શકે છે. તમે તમારા ભવિષ્ય વિશે વધુ સ્પષ્ટ થઈ શકો છો. આ સમય સ્પર્ધામાં આગળ વધવાનો છે, જો તમે વિચલિત ન થાઓ. મકર રાશિના જાતકો, આ આખો સમયગાળો એક સંદેશ આપે છે. પહેલા તબક્કામાં ધીરજ રાખો. બીજા તબક્કામાં અમલ કરો. જો તમે તમારી અધીરાઈને કાબૂમાં રાખો છો, તો એપ્રિલ અને મે સિદ્ધિનો સમય બની શકે છે. હવે, આપણે આ ઊર્જાને વધુ સૂક્ષ્મ સ્તરે સમજીશું જેથી તમે ફક્ત સાંભળી જ નહીં પણ યોગ્ય સમયે યોગ્ય પગલાં પણ લઈ શકો. હવે, હું ખાસ કરીને આપણી માતાઓ, બહેનો અને તે બધી મકર સ્ત્રીઓ સાથે વાત કરવા માંગુ છું જેઓ ઘરને તેમના ઘરની સાચી શક્તિ રાખે છે. તે પરિવારનું ધ્યાન રાખે છે, જે પરિવારનું ધબકાર છે. મકર રાશિની સ્ત્રીઓ, રાહુનું આ ગોચર તમારા માટે સામાન્ય નથી. આ સમય તમને ઘરમાં એક નવી ઓળખ આપશે. રાહુ તમારા બીજા ભાવમાં છે, પરિવાર, સંપત્તિ સંચય અને વાણીનું ઘર. 21 ફેબ્રુઆરીથી 30 મે દરમિયાન, તમે અનુભવશો કે પરિવારમાં પહેલા કરતાં વધુ તમારી વાત સાંભળવામાં આવી રહી છે. જે મંતવ્યો પહેલા અવગણવામાં આવતા હતા, જે સૂચનો હળવાશથી લેવામાં આવતા હતા, તે હવે ઘનશ્યોને આકાર આપશે. રાહુ તમારા અવાજમાં એક નવી, અધિકૃત ઊર્જા ઉમેરશે. તમે આત્મવિશ્વાસથી બોલશો, અને લોકો સાંભળશે. પરંતુ અહીં એક સાવધાની છુપાયેલી છે. રાહુ, તે તમારી વાણીને શક્તિશાળી બનાવે છે, પરંતુ ક્યારેક તે કઠોર પણ હોઈ શકે છે. તમારા સાસુ, સસરા, પતિ અથવા વડીલો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. ગુસ્સામાં બોલાયેલી નાની વાત, મજાક અથવા વાક્ય ઘરના વાતાવરણને બિનજરૂરી રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. સંયમ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને 28 માર્ચ પહેલા. હવે, સારા સમાચાર, મિથુન રાશિના લોકો માટે આ સમય નાણાકીય તકોથી ભરેલો છે. રાહુને છુપાયેલી સંપત્તિ અને અણધાર્યા લાભનો કારક માનવામાં આવે છે. તમારી બુદ્ધિથી, તમે ઘરના ખર્ચાઓને સંતુલિત કરી શકશો. નાની બચત અચાનક ખૂબ ઉપયોગી થઈ શકે છે. શક્ય છે કે તમને તમારા માતાપિતા અથવા સાસરિયાઓ તરફથી નાણાકીય સહાય, ભેટો અથવા ટેકો મળે. કેટલીક જૂની બચત અણધારી રાહત આપી શકે છે. અને જો તમે લાંબા સમયથી ઘર આધારિત વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો, એક નાનો વ્યવસાય, ઓનલાઈન કામ, રસોઈ, હસ્તકલા, અથવા કોઈ સેવા, તો એપ્રિલ અને મે અનુકૂળ સમય હોઈ શકે છે. રાહુ તમને તે હિંમત આપશે જેનો તમને અત્યાર સુધી અભાવ હતો. હવે, સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. શતાભિષા એટલે બહુવિધ ડોકટરો હોવા. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય કોઈ અસ્પષ્ટ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન ફરીથી તપાસ અથવા નિષ્ણાતની સલાહ લેવાનું વિચારો. તે ફાયદાકારક હોઈ શકે છે. સાચું કારણ બહાર આવી શકે છે, અને યોગ્ય સારવાર શરૂ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાહુ ધુમાડાનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજું ઘર મોંનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમય દરમિયાન, શ્વસન સમસ્યાઓ, એલર્જી અને દાંત અથવા ગળાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારી આંખોનું પણ ધ્યાન રાખો. નિયમિત તપાસ કરાવવી એ એક સારો વિચાર છે. જો કે, આથી ડરવાની કોઈ વાત નથી. કોઈ મોટી બીમારી ક્ષિતિજ પર નથી.
હવે એક મહત્વપૂર્ણ વાત, આગાહી સાંભળવી સરળ છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવો એ સમજદારીભર્યું છે. રાહુ મૂંઝવણ આપે છે અને ઊભી પણ કરે છે. આ સમયનો સૌથી મોટો જાળ છે. અહંકાર બધાનું મૂળ છે. બીજા ભાવમાં રાહુ વ્યક્તિને એવું અનુભવી શકે છે કે તે બધું જ જાણે છે. તેમની વિચારસરણી સૌથી સાચી હોય છે. જો તમે બીજાની સલાહ સાંભળવાનું બંધ કરો છો, અથવા જો તમે વડીલો પ્રત્યે આદર ગુમાવો છો, તો સફળતાનો ફુગ્ગો ક્ષણભરમાં ફૂટી શકે છે. બીજો ફાંદો ભવિષ્યનો ડર છે. જો પૈસા ખોવાઈ જાય, જો તમે તમારી નોકરી ગુમાવો છો, તો આવા વિચારો મનને પકડી શકે છે. યાદ રાખો, આ ધુમાડો છે, વાસ્તવિકતા નહીં. શનિ ત્રીજા ભાવમાં છે, અને શનિનો સંદેશ છે કે કાર્ય કરો. હિંમત રાખો, તમારા ડરનો સામનો કરો. જ્યારે પણ તમે ગભરાટ અનુભવો છો, ત્યારે પોતાને યાદ કરાવો કે આ એક કામચલાઉ ભ્રમ છે. હવે ચાલો આગળ વધીએ. મહત્વપૂર્ણ ભાગ પર ઉપાય. આ ઊર્જાને તમારા પક્ષમાં કેવી રીતે વાપરવી? મૂંઝવણને તકમાં કેવી રીતે ફેરવવી? હું કોઈ જટિલ ધાર્મિક વિધિઓ કે મોંઘા રત્નો નહીં લખીશ. ફક્ત સરળ સંતુલન. ઉપાય નંબર 1, દીવો અને ધૂપ. 21 ફેબ્રુઆરીથી શરૂ કરીને, દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી, તમારા ઘરના મંદિરમાં અથવા કોઈપણ સ્વચ્છ જગ્યાએ ધૂપદાની પ્રગટાવો. આ રાહુના તત્વના સન્માનનું પ્રતીક છે. તેની સાથે, માટીનો દીવો પ્રગટાવો. આ પ્રકાશ સંતુલનનું પ્રતીક છે. ઓછામાં ઓછા 10-12 મિનિટ શાંતિથી બેસો. દીવાની જ્યોત જુઓ. જીવનના ધુમાડાને કાપીને આ પ્રકાશની કલ્પના કરો. માનસિક રીતે, પ્રાર્થના કરો. મને સ્પષ્ટ રીતે જોવા અને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ આપો. આ સરળ પ્રથા તમારા ઘનશ્યોને સ્થિર બનાવશે. ઉપાય નંબર 2, ખાવામાં સંયમ. રાહુ બીજા ભાવમાં, એટલે કે મોમમાં છે. જો તમે આ સમયે વધુ પડતું નશીલા પદાર્થો, તમાકુનું સેવન કરો છો અથવા અસંતુલિત આહાર લો છો, તો તમે નકારાત્મક પ્રભાવોને આમંત્રણ આપશો. 30 મે સુધી શુદ્ધતા જાળવવાનો પ્રયાસ કરો. ખાસ કરીને તમાકુ કે ગુટખાથી દૂર રહો. ઉપાય નંબર 3, મંત્ર શક્તિ. જ્યારે પણ તમે બેચેની અનુભવો છો, ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ નમઃ શિવાયનો પાઠ કરો. આ મનને સ્થિર કરે છે અને આંતરિક સંતુલન જાગૃત કરે છે. મકર રાશિ. આ રાશિવાળા લોકો માટે, 21 ફેબ્રુઆરીથી 30 મે, 2026, ફક્ત એક સમયગાળો નથી, તે એક પ્રક્ષેપણ છે. રાહુએ દોરી ખેંચી લીધી છે. હવે, તમારા હાથમાં તીરની જેમ આગળ વધો. ડરશો નહીં. પડકારો ઊભા થશે, પરંતુ તેઓ દૂર થશે. વિરોધીઓ દેખાશે, પરંતુ તેઓ ટકી શકશે નહીં. ફક્ત તમારા ઈરાદા સ્પષ્ટ રાખો. તમારી મહેનતને ડગમગવા ન દો. જ્યારે શિસ્ત અને મહત્વાકાંક્ષા એકસાથે જાય છે, ત્યારે સિદ્ધિ ક્યારેય દૂર નથી. જો આ વિશ્લેષણ તમને દિશા આપી રહ્યું છે, તો ફક્ત તેને સાંભળશો નહીં. તેને યાદ રાખો, તેને લાગુ કરો અને જરૂર પડે તો તેની ફરીથી સમીક્ષા કરો. જો તમને થોડી પણ સ્પષ્ટતા મળી હોય, તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં. ટિપ્પણીઓમાં તમારી હાજરીનો અહેસાસ કરાવો. જય શનિદેવ કે હર હર મહાદેવ. આ સમયને પાર કરવાનો તમારો સંકલ્પ આવો. તમારા મકર રાશિના પ્રિયજનો સાથે આ શેર કરો. કદાચ તમે કોઈના જીવનમાં નવો પ્રકાશ લાવશો. જોડાયેલા રહો, કારણ કે આ યાત્રા અહીં સમાપ્ત થતી નથી. આગામી વિશ્લેષણમાં ફરી મળીશું. ત્યાં સુધી
તમારી સંભાળ રાખો અને તમારા માતાપિતાનો આદર કરવાનું ભૂલશો નહીં.